સાબરકાંઠા જિલ્લામાં શ્વાનનો આતંક। ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે એક જ દિવસમાં નોંધાયા 14 કેસ। રખડતા શ્વાન કડવાને લઈ એક જ દિવસમાં નોંધાયા 14 કેસ। ગ્રામ્ય પંથક સહિત શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ। બાળકો સહિત વૃદ્ધોને કરડી રહ્યા છે રખડતા શ્વાન। એક બાળકને વધુ ઈજા હોવાને પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ કરાયું રેફર। 28 દિવસમાં ઈડર હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા 310 થી વધુ કેસ। આજના દિવસે માત્ર ઈડર હિંમતનગર તાલુકામાં 18 થી વધુ શ્વાન કરડ્યા। તબીબે રખડતા શ્વાન બાબતે દર્દીઓને આપી સલાહ। રખડતા શ્વાનનો ભોગ બનનાર દર્દીઓએ 24 કલાકમાં લેવી જોઈએ સારવાર। દર્દીઓને વી તેમજ ધનુરના ઇન્જેક્શનની સારવાર લેવી ફરજિયાત। એક જ દિવસમાં 14 જેટલા કેસ નોંધાતા નાગરિકોમાં ભયનો માહોલ। ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનોને લઈ સાવચેત રહેવું જરૂરી। સ્થાનિક તંત્ર દ્વારા હડકાયા શ્વાનોને સુરક્ષિત સ્થળે ખસેડવા ઉઠી માંગ। રખડતા શ્વાનોને લઈ સ્થાનિક તંત્ર સંપૂર્ણ નિષ્ફળ। રખડતા શ્વાનને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ। રખડતા શ્વાનને પાંજરે પૂરવા ઉઠી રહી છે માંગ। રોજ હિંમતનગર સિવિલમાં કૂતરા કરડવાના 4 દર્દી આવેલા હતા। એમાં એક ઈડરથી રિફર કરેલું હતું, જેને મોઢાના ભાગે કૂતરાએ બચકા ભરેલા હતા। અમારા કાનના ગળાના એટલે કે ENT વિભાગના ડૉક્ટરે એની ટ્રીટમેન્ટ આપી અને ઘરે મોકલેલ છે। વધુમાં બીજા 3 દર્દી આવેલા હતા જે કૂતરા કરડવાના, એ પણ એમને ટ્રીટમેન્ટ આપી અને ઘરે મોકલેલા છે। અને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે 1 તારીખથી લઈને 28 તારીખ સુધી ટોટલ 186 પેશન્ટ કૂતરા કરડવાવાળા સારવાર માટે અમારે ત્યાં આવેલા છે। એના ટોટલ 4 ઇન્જેક્શન આપતા આવીએ છીએ આપણે। એના દિવસો નક્કી કરેલા છે, એ પ્રમાણે એમને ઇન્જેક્શન આપતા આવીએ છીએ। એમાં જો ટાંકા લેવાની જરૂર પડે તો ડૉક્ટર સર્જન હોય એ પ્રમાણે ટાંકા લેતા હોય છે। બાકી જે દવાના ઇન્જેક્શન આપવાના હોય એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ઇન્જેક્શન 0 દિવસે, 3જા દિવસે, 7મા દિવસે અને 28મા દિવસે એ રીતના કુલ 4 ઇન્જેક્શન આપવામાં આવે છે અને સાથે ધનુરનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે।